નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ SPCC એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર, આ વિષયમાં ભાગ 1 પ્રકરણ 4 વાણિજ્યક પત્રનું સ્વરૂપ. આપણે લાસ્ટ લેક્ચરમાં વાણિજ્યક પત્રમાં નિયમિતપણે સમાવાતા ભાગ અને પ્રસંગોપાત સમાવાતા ભાગ અંગે સંક્ષિપ્ત ચર્ચા કરી હતી અને તેના માટે લેટરનો લેઆઉટ એટલે કે પત્રનું જે સ્વરૂપ છે તે સમજવાનો ટૂંકો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે વાણિજ્યક પત્રમાં સમાવાતા નિયમિત ભાગોની વિસ્તૃત ચર્ચા કરવાની છે. આપણે શીર્ષક, પત્રની તારીખ વગેરે ભાગો અંગે ટૂંકી સમજૂતી મેળવેલ હતી. આજે આપણે આ દરેક ભાગ વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો નંબર 1 શીર્ષક. વાણિજ્યક પત્રનો આ મુખ્ય ભાગ છે, પહેલો ભાગ છે, જે પેઢી કે સંસ્થાની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે. પત્રની શરૂઆત જ આ ભાગથી થાય છે. પત્રનો જે કાગળ હોય એ કાગળમાં સૌથી ઉપર અને વચ્ચેના ભાગમાં તેને સમાવવામાં આવે છે. એટલે કે આ શીર્ષકનું સ્થાન જોઈએ તો પત્રમાં બરોબર વચ્ચે અને ઉપરના ભાગમાં હોય છે. હવે આ શીર્ષકમાં કઈ કઈ વિગત આવે છે તો કે પેઢી કે સંસ્થાનું નામ કે જે પત્ર લખનાર છે તે પેઢી કે સંસ્થાનું નામ, તેનું સરનામું, તેનો ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર, ફેક્સ ધરાવતા હોય તો ફેક્સ નંબર, વેબસાઇટ ધરાવતા હોય તો વેબસાઇટ નંબર, ઈમેલ ધરાવતા હોય ઈમેલ આઈડી દર્શાવવાનો થાય છે. આ ઉપરાંત ઘણી સંસ્થા તૈયાર પ્રિન્ટેડ લેટરહેડ વાપરતા હોય છે અને આ માટે સંસ્થાનો કોઈ લોગો પણ ઉપયોગ કરતા હોય તો તે લોગો કે ચિહ્ન છે તે પણ આ શીર્ષકમાં જોવા મળે છે. શીર્ષક જે તૈયાર કરવામાં આવે તેમાં પેઢી કે સંસ્થાનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં લખાય છે, જ્યારે તેનું સરનામું, મોબાઈલ નંબર વગેરે વિગતો છે તે સંસ્થાના નામ કરતાં થોડા નાના અક્ષરમાં લખવામાં આવે છે. સામાન્ય રીતે વાણિજ્યક પત્રમાં સરનામું લખવા માટે ચોક્કસ માહિતીથી સર્વ સામાન્ય માહિતી તરફ જવાના ક્રમને અનુસરવામાં આવે છે. સૌપ્રથમ દુકાનનો નંબર, પછી દુકાન કે સંસ્થા જે જગ્યાએ આવેલી છે તે બિલ્ડિંગનું કે કોમ્પ્લેક્સનું નામ, ત્યારબાદ વિસ્તારનું નામ, પછી પિનકોડ નંબર વગેરે લખવામાં આવે છે. અહીં શીર્ષક આકર્ષક હોય તે જરૂરી છે, પણ સાથે સાથે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે પત્રનો જે ભાગ છે તેના 1/5 ભાગ એટલે કે 20% કરતાં વધારે જગ્યા રોકાવી ન જોઈએ. આ બાબત પણ ધ્યાન રાખવી જોઈએ. ત્યારબાદ આપણે વાણિજ્યક પત્રના સ્વરૂપમાં જે નિયમિત ભાગ છે તેનો બીજો ભાગ જોઈએ તો નંબર 2 પત્રની તારીખ. પત્રની તારીખ બે રીતે લખી શકાય છે, કાર્ડિનલ નંબર અને ઓર્ડિનલ નંબર. જે અમેરિકન પદ્ધતિ છે તેમાં તારીખના આંકડા છે તે કાર્ડિનલ નંબરમાં લખવામાં આવે છે. એટલે કે અહીં પહેલા મહિનો, ત્યારબાદ તારીખ, ત્યારબાદ અલ્પવિરામ અને ત્યારબાદ વર્ષનો ઉલ્લેખ થાય છે. એટલે અમેરિકન પદ્ધતિ મુજબ પહેલા મહિનો, પછી તારીખ અને પછી વર્ષ આવે છે. જ્યારે ઓર્ડિનલ નંબર એટલે કે બ્રિટિશ પદ્ધતિ મુજબ તારીખના આંકડા અંગ્રેજીમાં લખવામાં આવે છે, જેમાં પહેલાં તારીખ, પછી મહિનો અને ત્યારબાદ વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે છે. અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે
કે મહિનાનું નામ આખું લખવું જોઈએ. જો આપણે મહિનાનું નામ નહીં લખી અને મહિનાનો નંબર લખશું તો આ કઈ પદ્ધતિ મુજબ પત્રની તારીખ લખાયેલી છે તે વિશે અસમંજસ ઊભી થશે. ધારો કે 8/9/2020 તો તેને 8 સપ્ટેમ્બર 2020 પણ કોઈ સમજશે અને 9 ઓગસ્ટ પણ સમજશે. અમેરિકન પદ્ધતિ મુજબ 8/9/2020 એટલે 9 ઓગસ્ટ થાય, જ્યારે બ્રિટિશ પદ્ધતિ મુજબ 8/9/2020 એટલે 8મી સપ્ટેમ્બર થાય. તો આવી અસમંજસ ઊભી ન થાય તે માટે મહિનાનું નામ દર્શાવવું જોઈએ. હવે આ પત્રની તારીખ ક્યાં લખવામાં આવે છે? તો કે જે શીર્ષક છે તેની તરત જ નીચે જમણી બાજુ લખવામાં આવે છે તે બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ત્યારબાદ નંબર 3, આંતરિક સરનામું. પત્રના આ વિભાગમાં એટલે કે આંતરિક સરનામામાં પત્ર મેળવનારનું સરનામું લખવામાં આવે છે. આ સરનામાનું સ્થાન જોઈએ તો જે તારીખ લખેલી છે તેની તરત જ નીચે પરંતુ પત્રની ડાબી બાજુ લખવામાં આવે છે. આંતરિક સરનામા માટે પણ ચોક્કસથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ જાળવવાનો રહે છે. તેમાં અલગ અલગ વિરામ ચિહ્નોનો પણ ઉપયોગ કરવાનો રહે છે. જ્યારે કોઈ વ્યક્તિને ઉદ્બોધન કરી પત્ર લખવામાં આવે ત્યારે તે વ્યક્તિનું નામ જરૂર જણાય તો તેનું નામ અને અન્યથા તેનો હોદ્દો લખવાનો રહે છે. આંતરિક સરનામાના ભાગરૂપે જ્યારે કોઈ નામ લખવામાં આવે તો તેની આગળ સન્માનવાચક વિશેષણ એટલે કે કોઈ સાહેબને પત્ર લખતા હોય તો માનનીય સાહેબશ્રી, અથવા કોઈ પુરુષનું નામ હોય તો તેની આગળ શ્રી, કોઈ સ્ત્રીને લખતા હોય તો તેના મેરિટલ સ્ટેટસ પ્રમાણે વૈવાહિક દરજ્જાને ધ્યાનમાં રાખી કુમારી, શ્રીમતી તેવા શબ્દો નામની આગળ લગાડવાના હોય છે. તો આંતરિક સરનામું છે તે પત્રની ડાબી બાજુ લખવામાં આવે છે. સન્માનવાચક વિશેષણ માટે મેં કહ્યું તેમ પુરુષ હોય તો આગળ સ્ત્રી, પછી સ્ત્રી કુંવારી હોય તેને તમે પત્ર ઉદ્દેશીને લખતા હોય તો આગળ કુ શબ્દ ટૂંકમાં લખવામાં આવે છે. તેવી જ રીતે પરણેલી સ્ત્રી હોય અને તેને સંબોધન કરીને આપણે પત્ર લખતા હોય તો તેના નામની આગળ શ્રીમતી શબ્દ લગાડવામાં આવે છે. તો આવી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. અને આ આંતરિક સરનામું છે તેમાં પત્ર મેળવનારનું સરનામું, ત્યારબાદ જે તે શહેરનું નામ કે નગરનું નામ, ત્યાંનો પિનકોડ નંબર વગેરે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે નંબર 4 જોઈએ તો સંબોધન. આંતરિક સરનામું લખાઈ જાય પછી તરત જ તેની નીચે આ સંબોધનનું સ્થાન રહેલું છે. ડાબી બાજુ, પત્રની ડાબી બાજુ જે આંતરિક સરનામું લખેલ છે તેની નીચે જ સંબોધન લખવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ સાથેની વાતચીત છે તેની શરૂઆત સંબોધનથી થાય તે ઇચ્છનીય છે. પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખતી આ એક બાબત છે. તો સંબોધનમાં માનનીય સાહેબશ્રી, પ્રિય સાહેબશ્રી આવા શબ્દોથી સંબોધન કરવામાં આવે છે. તેવી જ રીતે સામેની વ્યક્તિ જે હોદ્દો ધરાવતો હોય તો તે હોદ્દાને ઉદ્બોધન કરીને પણ સંબોધન કરી શકાય. જેમ કે રિસ્પેક્ટેડ મેનેજર, રિસ્પેક્ટેડ સેલ્સ મેનેજર, રિસ્પેક્ટેડ એકાઉન્ટન્ટ. તો આવું સંબોધન છે તે કરી શકાય છે. તો અહીં સંબોધન છે તેને સેલ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે અને અહીં વિનમ્રતાનો ભાવ હોવો જરૂરી છે. આગળ મેં અંગ્રેજીની એક કહેવત કહી તે મુજબ
કે કર્ટસી કોસ્ટ્સ નથિંગ બટ ઇટ પેઇઝ મોર, એટલે કે વિનમ્રતા માટે કંઈ ખર્ચ કરવાનો નથી, પરંતુ તેનું વળતર ખૂબ જ વધારે છે. તો અહીં આ વિનમ્રતાના ભાવ તરીકે તમે જે સંબોધન કરો તે સંબોધનમાં તમારે સાહેબશ્રી, મહેરબાન સાહેબશ્રી, મહોદયશ્રી, મહાશયશ્રી આવા શબ્દો વિનમ્રતાના ભાગરૂપે વાપરવા જોઈએ. પત્રનું સંબોધન, પત્રના અંતે લખાતું શુભેચ્છા દર્શક સમાપન કયું લખાશે તે પણ નક્કી કરી દે છે. તો અહીં શુભેચ્છા દર્શક સમાપનમાં શું લખવામાં આવશે તેનો આધાર સંબોધન પરથી મેળવવામાં આવે છે. અહીં સંબોધન તમે કઈ રીતે લખેલ છે તેના પરથી પત્ર લખનાર અને પત્ર મેળવનારનો સંબંધ પણ જાણી શકો છો. તો સંબોધન પણ એક વાણિજ્યક પત્રમાં સમાવાતા નિયમિત ભાગોમાંનો એક ભાગ છે, મહત્વનો ભાગ છે. ત્યાર પછી નંબર 5, પત્રનો મુખ્ય ભાગ. જે હેતુથી પત્ર લખવામાં આવ્યો છે તે પત્રનો મુખ્ય ભાગ ગણાય છે. આ પત્રનો મુખ્ય ભાગ છે તે 3 પેરેગ્રાફમાં વહેંચવામાં આવે છે. આ પત્રનો મુખ્ય ભાગ છે તે સંબોધન પછી તરત જ તેની નીચે શરૂઆત થાય છે અને પત્રના બરોબર મધ્ય ભાગમાં આ પત્રનો મુખ્ય ભાગ દર્શાવવામાં આવે છે કે જેથી પત્રનો દેખાવ આકર્ષક બની રહે. તો આ દરેક ભાગનું સ્થાન છે તે ખૂબ જ મહત્ત્વનું છે, તે બાબત ખાસ ધ્યાનમાં રાખશે. હવે આ પત્રના 3 પેરેગ્રાફ છે, જેમાં પ્રારંભિક, મધ્ય અને અંતિમ ફકરો. તો પ્રારંભિક પેરેગ્રાફમાં સામાન્ય રીતે એક સંદર્ભ પૂરો પાડવાનો હોય છે, ઓળખાણ પૂરી પાડવાની હોય છે, અથવા કોઈ પત્રનો જવાબ આપતા હોય તો અગાઉ થયેલ પત્ર વ્યવહારનો સંદર્ભ પૂરો પાડવાનો રહે છે. તે પત્ર અંગેનો સામાન્ય પરિચય પૂરો પાડવાનો રહે છે. અને આ પ્રથમ પેરેગ્રાફમાં તમારે કાં તો પત્રનો સંદર્ભ અથવા પ્રથમ વખત જ જો તમે પત્ર લખતા હોય તો તમારો ટૂંકો પરિચય અને તમે શા માટે પત્ર લખો છો તે અંગેની ટૂંકી સમજૂતી આ પ્રથમ પેરેગ્રાફમાં તમારે આપવાની રહે છે. ત્યારબાદ મધ્ય પેરેગ્રાફ છે તે પત્રના હૃદય સમાન છે. અહીં પત્રનો મુખ્ય જે હેતુ છે અથવા પત્રનો મુખ્ય વિષય છે તે અંગે ઊંડાણપૂર્વક વાતચીત કરવામાં આવે છે. યોગ્ય વાક્ય રચના પસંદ કરી અને જે હેતુ માટે પત્ર લખવામાં આવ્યો છે તે વિશે સ્પષ્ટતા કરતા જવાનું છે અને તમામ માહિતી અહીં ટૂંકમાં પૂરી પાડવાની હોય છે. પત્ર મેળવનારને સંપૂર્ણ જાણકારી મળે, વિસ્તૃત જાણકારી મળે તે રીતે આ મધ્ય ભાગનો પેરેગ્રાફ છે તે લખવાનો હોય છે. પત્ર વાચકને માહિતી મળે અને તેનો રસ જળવાઈ રહે એવો ઉપાય આ વિભાગમાં કરવાનો રહે છે. ત્યારબાદ અંતિમ પેરેગ્રાફની વાત કરી તો આ ફકરાને સમાપન ફકરા તરીકે પણ ઓળખાવી શકાય. આ ફકરામાં પત્ર લખનાર વ્યક્તિ પત્ર વાંચનાર વ્યક્તિ પાસેથી શું આશા રાખે છે તે સ્પષ્ટપણે ફરીથી જણાવે છે. મુખ્ય બાબતો અંગે યાદગીરી આપે છે અને પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનાવવાનો પ્રયત્ન કરે છે. તો અહીં આ અંતિમ ફકરાની અંદર સંક્ષિપ્ત વિગત દ્વારા મુખ્ય હેતુ ફરીથી સ્પષ્ટ કરી અને યાદગીરી આપવાનો હેતુ હોય છે. તો અને ત્યારબાદ આ અંતિમ ફકરો પૂરો થાય તો તેની નીચે આભાર સહ આવા શબ્દ લખવામાં આવે છે. અંગ્રેજીમાં હોય તો થેન્કિંગ યુ, થેન્ક યુ, તમારા જવાબની અથવા તમારા ત્વરિત જવાબની અપેક્ષા સહ, એટલે કે વેઇટિંગ ફોર યોર ફાસ્ટ રિપ્લાય. તો આવા શબ્દો દ્વારા આ પેરેગ્રાફ પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નંબર 6,
શુભેચ્છા દર્શક સમાપન. પત્રની શરૂઆતમાં જે સંબોધન કરવામાં આવેલ છે તેને અનુસંધાને કે તેને અનુરૂપ શુભેચ્છા દર્શક સમાપન કરવું જોઈએ. શુભેચ્છા દર્શક સમાપન દ્વારા પત્ર લખનાર અને પત્ર વાંચનાર આ બંને વ્યક્તિઓ વચ્ચે કેવો સંબંધ છે તે અંગેનો ખ્યાલ આવે છે. તો અહીં શુભેચ્છા દર્શક સમાપન છે, તેમાં અંગ્રેજીમાં જોઈએ તો યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી, યોર્સ ટ્રુલી અથવા ફક્ત યોર્સ આવું લખવામાં આવે છે. તો વાણિજ્યિક પત્ર વ્યવહાર માટે સૌથી જો વધારે પ્રચલિત હોય તો આપનો વિશ્વાસુ આવો શબ્દ, અથવા અંગ્રેજીમાં લખી તો યોર્સ ફેથફુલી. અને અનૌપચારિક કોઈ પણ પત્ર હોય તો એમાં યોર્સ સિન્સિયરલી આવો શબ્દ, એટલે કે આપનો નિષ્ઠાવાન વ્યક્તિ એવું લખવામાં આવે છે. અને ખૂબ જ ગાઢ સંબંધ હોય, મૈત્રીના સંબંધ હોય તો તેવા સંબંધમાં યોર્સ ટ્રુલી અથવા આપનો સ્નેહાધીન આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં યોર્સ માટેનો વાય કેપિટલ રહે અને ફેથફુલી કે સિન્સિયરલી કે ટ્રુલી હોય તો એનો પહેલો અક્ષર એફ, એસ કે ટી છે તે સ્મોલ લેટર હોવો જોઈએ. તો આવી બધી બાબતો છે તે ધ્યાનમાં રાખવી. અંગ્રેજીમાં કે ગુજરાતીમાં તમે શુભેચ્છા દર્શક સમાપન લખો કે આપનો વિશ્વાસુ, તો ત્યારબાદ કોમા એટલે કે અલ્પ વિરામનો પ્રયોગ અવશ્ય કરવાનો રહે છે. તો આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો એનું સ્થાન શું છે શુભેચ્છા દર્શકનું તે પણ સમજ્યા કે ખાસ કરીને શુભેચ્છા દર્શક સમાપન બોડી ઓફ ધ લેટર એટલે કે પત્રનો મુખ્ય ભાગ પૂર્ણ થાય તરત જ તેની નીચે જમણી બાજુ પત્રના ભાગમાં લખવામાં આવે છે અને ત્યારબાદ વ્યક્તિનું નામ અહીં લખવામાં આવે છે. ત્યારબાદ અંતિમ ભાગ વિશેની ચર્ચા કરીએ તો સહી અથવા હસ્તાક્ષર. તો શુભેચ્છા દર્શક સમાપનની નીચે તરત જ પત્રના જમણી બાજુના ભાગમાં આ સહી કે હસ્તાક્ષર કરવામાં આવે છે. તો આ સહી શું કામ? તો કે પત્ર લખનારની જવાબદારી નિશ્ચિત કરવા માટે ભવિષ્યમાં પુરાવા તરીકે ઉપયોગી થાય તે માટે આ પત્ર લખનારની સહી શુભેચ્છા દર્શક સમાપનની નીચે કરવામાં આવે છે. જો પત્ર લખનાર ટૂંકી સહી કરવાનું પસંદ કરે અને સહી અવાચ્ય હોય તો સહી કર્યા બાદ કૌંસમાં તેનું નામ લખવું જરૂરી છે. પત્રમાં ઉલ્લેખ કરાયેલ આ સહી છે તે પત્રના લખાણને અધિકૃત બનાવે છે. પત્રમાં વર્ણવાયેલ દરેક બાબત સાથે પત્ર લખનાર સંમત છે તેવું સહી દ્વારા ફલિત થાય છે. સહી હંમેશા સ્વહસ્તાક્ષરમાં હોય છે, પરંતુ આજકાલ કોમ્પ્યુટરના યુગમાં સહી જોવા મળતી નથી અને અથવા તો ડિજિટલ સિગ્નેચર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પત્ર લખનાર વ્યક્તિ અધિકૃત વ્યક્તિ હોય પણ તેના વતી કોઈ બીજો વ્યક્તિ પત્ર લખતો હોય, બીજો હોદ્દેદાર, બીજો કર્મચારી પત્ર લખતો હોય તો તે તેના વતી સહી કરે છે, જેને અંગ્રેજીમાં પર પ્રો સિગ્નેચર તરીકે ઓળખવામાં આવે છે. તો અંગ્રેજીમાં કરો સહી તો ફોર કરી અને નીચે સહી કરવામાં આવે છે. એટલે ફોર કરી અને પેઢીનું નામ, ધારો કે રાજેશ ટ્રેડર્સ છે તો ફોર રાજેશ ટ્રેડર્સ એમ કરી અને વ્યક્તિ તેની નીચે સહી કરે છે. અથવા ગુજરાતીમાં કરે તો વતી અને વતી કરી અને જે તે પેઢી કે સંસ્થાનું નામ લખી અને નીચે મુખ્ય હોદ્દાથી અલગ વ્યક્તિ, અલગ કર્મચારી તેના વતી સહી કરે તો તેને પર પ્રો સિગ્નેચર તરીકે ઓળખવામાં આવે છે. તો વાણિજ્યક પત્રમાં સમાવાતા આ જે નિયમિત 7 ભાગો છે તેની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ તમામ વિભાગ વિશે તમને વિસ્તૃત માહિતી મળી ગઈ હશે અને આ સાથે
મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.